દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું છું રોહિત ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો બુકબર્ડ. રફીક મલિક, ગુડ ઇવનિંગ. પ્રવીણ સાહેબ, એકદમ નમસ્કાર. કેમ છો? મજામાં? નમસ્કાર આપને. જયદીપ ભાટિયા, કેમ છો? મજામાં જયદીપભાઈ? ઘણા દિવસે આપણે મળ્યા છે. રાકેશ પારગી, નમસ્કાર એકદમ. તો ચલો, આજનું આપણું સેશન છે સરકારી યોજનાઓ વિશે, જે આપના એચટાટના તો એક પાર્ટ છે જ, પણ કોઈ પણ XYZ કોઈ પણ જ્યારે શૈક્ષણિક યોજના આવતી હોય છે ત્યારે તેમાં બહુ જ એક અગત્યના ટોપિક તરીકે શૈક્ષણિક યોજનાઓના એક બે ક્વેશ્ચન સિવાય કોઈ જ પરીક્ષા અધૂરી કહી શકાય એવું કહી શકાય બિલકુલ, કે લગભગ કોઈ શિક્ષણની એક્ઝામ એવી ન હોઈ શકે કે જ્યાં શિક્ષણની યોજનાઓના કોઈને કોઈ પ્રશ્ન હોતા નથી. નમસ્તે મિલિંદ વણકરભાઈ, એકદમ. તો હવે જ્યારે આપ લોકોની એચટાટની ભરતીના નિયમ આવી ગયા છે, બહુ જ ટૂંક સમયમાં, બહુ જ ઇન શોર્ટ આપના જે સીધી ભરતીના છે એ નિયમો પણ આવવાના છે. સાથે સાથે એનું પરીક્ષાનું માળખું, કઈ રીતે એક્ઝામ લેવાની છે, એ બધી જ બાબતો બહુ જ હમણાં સ્પષ્ટ થઈ જવાની છે. ઘણા બધા લોકો, ખાસ કરીને છે મારા જયદીપભાઈ છે, તો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે આના માટે. તો એની આ જે ભરતી આવી રહી છે તે ઘણા બધા મિત્રો માટે ગોલ્ડન ચાન્સ છે. ખાસ કરીને જે ખાનગી શાળામાં શિક્ષક મિત્રો જે છે કે જેમને સરકારી તંત્રમાં આવવું છે અને સીધા ઓફિસર તરીકે આવવું છે, એમના માટે પણ આ એક ભરતી છે, ગોલ્ડન ચાન્સ છે. બિલકુલ જગ્યાઓ પણ છે, ઘણી બધી જગ્યાઓ આવવાની છે અને એ માટે આપણી એક જબરજસ્ત તૈયારી જોઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મિત્રો પાસ થવાનું કોઈ મહત્વ હોતું નથી. એક આ વસ્તુ ખાસ સમજવું આપણે. એવું ન હોય કે જસ્ટ મારે પાસિંગ માર્ક્સ આવી ગયા. ના, સ્પર્ધા જ્યારે થતી હોય ત્યારે આપણે બીજા કરતાં આગળ રહેવાનું છે. બીજા કરતાં આગળ ક્યારે રહીશું? બહુ જ નાની ઇન ડિટેલ આપણને એજ્યુકેશનની ખબર હશે તો તમે ચોક્કસથી આગળ રહેશો. બહુ જ નાનકડું ઉદાહરણ આપણને આપું તો 200 માર્ક્સની એક્ઝામ જે એચટાટના અત્યારે બઢતીના નિયમ આવ્યા છે એમાં 50 માર્ક્સ જે છે તો એમાં જીએસ પોર્શન છે, એમાં ભૂગોળ છે, ઇતિહાસ છે, અધર પણ ઘણા બધા ટોપિક છે. સામે આપણે શું છે તો કે બિલકુલ શિક્ષણના નિયમોને અને કેટલા માર્ક્સમાં છે? 150 માર્ક્સમાં. તો બસ બિલકુલ એક વસ્તુ તમે વિચારો કે 150 માર્ક્સમાં પરફેક્ટ ધ્યાન આપવું જોઈએ. એની કલમ વાઇઝ એક વસ્તુ આપણે વિચારવી જોઈએ કે પછી પહેલા 50 માર્ક્સમાં ઇતિહાસ વાંચો, ભૂગોળ વાંચો, બંધારણ વાંચો, કરંટ અફેર વાંચો, છેલ્લા 6 મહિનાનું કરવું જોઈએ. નથી કરવું જોઈએ એવું બિલકુલ મારો કહેવાનો કોઈ ભાવાર્થ નથી, પણ 6 થી 12 સુધીનું અથવા તો મેક્સિમમ 6 થી 10 સુધીનું સામાજિક વિજ્ઞાન પણ આપણે વાંચી લઈએ તો અહીંયાથી મેક્સિમમ આપણા પોઈન્ટ લગભગ કવર થઈ જતા હોય છે. લગભગ સાથે સાથે કરંટ અફેર હોય કે બીજી કોઈ યોજનાઓ જે છે XYZ એજ્યુકેશનની એક્ઝામ જ્યારે આપણે દેવા જઈ રહ્યા હોય તો એજ્યુકેશનમાં પહેલાથી લઈ અત્યારે કઈ યોજના ચાલી રહી છે, એનું શું મહત્વ છે, કઈ રીતે શિક્ષણ તંત્રમાં ક્યાં હોય, શું હોય, ના હોય, એ દરેક બાબતની આપણને એકદમ ઇન ડિટેલ આપણને ખ્યાલ હોવો જોઈએ. બસ આટલું. તો તમે કોઈ એક્ઝામ ક્યારે ફેલ નહીં થાવ કે એકદમ બિલકુલ સિલેબસના મુદ્દા આધારિત તૈયારી કરો. એકદમ જે ટોપિક આવ્યો છે, સપોઝ આરટી 2009 છે તો આપણને આરટી 2009ની કલમ, એ કલમમાં શું છે એને એકદમ બહુ ઇન ડેપ્થ ક્વેશ્ચન્સ કાઢે, આખું ઓલ ઓવર બધું કરે અને છતાંય મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આરટી 2009 શું છે, 2012ના શું નિયમ છે. ત્યારબાદ તો કે બિલકુલ જીસીઆરટી તો ખાસ છે. કોઈ પણ એક્ઝામ XYZ તમે એક્ઝામ લો, મતલબ હું તો કહું છું પ્યુનથી લઈને યુપીએસસીની એક્ઝામ પણ તૈયારી કરવી હોય તો જીસીઆરટી અને એનસીઆરટી આ બંને બુક જે છે એ પાયાના પથ્થર જેવી છે. ત્યાંથી જે આપણને શીખવા મળે, જે સમજવા મળે અને કરંટ ટ્રેન્ડ મુજબ અત્યારનો જે એકદમ વર્તમાન પ્રવાહ છે આખું અને જે કોઈ એક્ઝામના જે કોઈ પેપર પૂછાઈ રહ્યા છે મિત્રો એ બધા જ મોસ્ટ ઓફ જીસીઆરટી એનસીઆરટીની આજુબાજુ જ પૂછાઈ રહ્યા છે. તો એ તો બહુ મસ્ટ છે એકદમ. સામાજિક વિજ્ઞાનના શિક્ષક જે છે, ઇતિહાસ ભૂગોળના, એ લોકોને તો ખાસ બેનિફિટ મળવાનો છે આનો. છતાંય આપણે પણ એક બહુ પ્રામાણિક પ્રયાસ કરશું કે એક પણ બાબત છૂટે નહીં. આપની દરેકમાં દરેક જે મારો હંમેશા એક એવું રહ્યું છે હેતુ કે આપણે મુદ્દા આધારિત તૈયારી કરીએ. એવું નહીં કે તમને 1000 પેજ આપી દીધા કે કોઈ 2 બુક આપી દીધી, જે અહીંયાથી પણ તમને આપવામાં આવવાની છે, પણ જસ્ટ એ 2 બુકને આધાર માની અને તૈયારી નથી કરવાની. આપણે મુદ્દા આધારિત તૈયારી કરવાની છે. આરટી 2009 તમારી સામે આવે અને જ્યારે તમે એ બધા જ લેક્ચર એટેન્ડ કરી લો તો પછી જો 10 પ્રશ્ન પૂછાય તો એમાંથી આપ લોકોને 8 થી 9 પ્રશ્ન આવડવા જોઈને જોઈ.
તો આપણી આરટી 2009ની તૈયારી પૂરી કહેવાય. નહીતર શું થાય, એક ટ્રેન્ડ આ પણ હોય છે, ઉપર છેલ્લું વાંચવાનું, જસ્ટ ઉપર નજર કરી લઈ અને પછી આપણે એમ કહી ઓ ઓકે બધું ડન થઈ ગયું છે, એમ મેં તો બધું વાંચી લીધું છે. રિઝલ્ટ આવે ત્યારે આપણે ક્યાંય એમાં મેરિટ લિસ્ટમાં તો શું એકદમ દૂર સુધી આપણે ક્યાંય નહીં હોય. પછી આપણે શું કહીશું કે વાંચ્યું તો ઘણું મેં પણ આવ્યું નહીં. તો મિત્રો અત્યારનો જે કરંટ સમય છે એ જસ્ટ હાર્ડ વર્કનો નથી, સ્માર્ટ વર્કનો છે. તમારી આસપાસ અત્યારે ઇન્ટરનેટના જમાનામાં અસંખ્ય બાબતો, અસંખ્ય મોડ્યુલો, અસંખ્ય મટીરિયલ અવેલેબલ છે. તમે જસ્ટ સર્ચ કરશો તો લાખો સાઇટ ખુલશે, એક સર્ચમાં લાખો સાઇટ ખુલશે. એમાંથી આપ લોકોએ તારવવાનું છે કે મારે શું વાંચવું. યુટ્યુબ ખોલશો તો એક ટોપિક નાખશો તો હજારો ટોપિક મળશે. ધેન યુ વિલ બી સ્માર્ટ ઇનફ કે તમે તારવી શકો કે ભાઈ આ વસ્તુ મારે ક્યાંથી વંચાય, ક્યાં શું કરાય, શું ન કરાય. એઝ એ ટીચર હું સામે છું તો મારો એકમાત્ર શું ઉદ્દેશ હોય, વ્યુઅરશિપ વધે, મારું નામ થાય, કે XYZ બહુ આપ લોકો મારી સાથે કનેક્ટ થાવ, એ પ્રાઇમરી ગોલ હોય. પણ શું માત્ર મારો એ જ ગોલ છે કે ભાઈ મારી વ્યુઅરશિપ વધે, મારું નામ થઈ જાય? તો પછી તમને હું જસ્ટ એમને કહી દઉં ચલો 500 MCQ કરી લો, 1000 કરી લો, આમાંથી જ પૂછાય છે, 100% ગેરંટી આ જ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું ક્યારે હોય નહીં. અને જો કોઈ આવું કહે છે તો એ ખોટું કહે છે, ક્યારેય ન બને આવું. તો સ્પર્ધાત્મક પરીક્ષાની પાસ થવાની મારી દ્રષ્ટિએ એઝ માય પર્સનલ ઓપિનિયન, હું એવું નથી કહેતો કે આ બધું આ શાશ્વત ને એકદમ સત્ય છે, માય ઓપિનિયન કે હંમેશા મુદ્દા આધારિત મિત્રો તૈયારી કરો. મુદ્દા જેને પકડશો, જે આપણને સિલેબસના મુદ્દા આપ્યા છે. હવે તમને ઉદાહરણ તરીકે કહું તો પહેલા 50 માર્ક્સનું આપણું પોર્શન છે અત્યારે, કેમ કે એચટાટનો સિલેબસ આવી ગયો છે તો આપણે એના જે છે આજુબાજુ ચર્ચા કરી રહ્યા છીએ. 50 માર્ક્સનો પોર્શન આવી ગયો છે અને આપણે કીધું છે કે ભારતની ભૂગોળ અને ગુજરાતના ખાસ સંદર્ભ સાથે આ શબ્દ વાપર્યો છે ત્યાં. તો ભારતની ભૂગોળ અને ગુજરાતના ખાસ સંદર્ભ સાથે તમારે વાંચવું હોય તો શું તમે કોઈ નવી બુક લાવીને વાંચશો? હવે શું તમે કોઈ ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ કરશો? તો ગુજરાતની ભૂગોળ તમારે વાંચવી હોય તો આઈ થિંક 500-600 પેજ થાય, અને ભારતની ભૂગોળ વાંચવી હોય તો એના પણ એટલા જ પેજ છે. તો હવે 1000 પેજ આપ જ્યારે વાંચી લો અને પછી એમાંથી પૂછાય કેટલું, તો કે 3 થી 4 માર્ક્સ, એનાથી વધવાનું નથી. સામે પક્ષે આવી જાઓ વિભાગ 2, 150 માર્ક્સ જે આપણા 150 માર્ક્સનું આખું આવી ગયું છે. ત્યાં તો કે દરેક એકદમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કીધું છે, જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો પણ કહી છે, આપણે 47, 49 છે, આ બધી વસ્તુઓ. ત્યાં આપણને એકદમ એક્ઝેક્ટ એની સેક્શન કે પૂછાવાની છે, 3, 5, 7, 9, 21, 22 આ બધું જ છે, મેન્શન કરીને આપ્યું છે કે ભાઈ અમે તમને અહીંયાથી પૂછશું. તો સિલેબસ વિના આડેધડ થતી તૈયારીઓ, એ તૈયારીઓ હું કહેતો જ નથી, એને હું તૈયારી ક્યારે માનતો જ નથી. એ જસ્ટ કેવી મતલબ એના માટે શબ્દ છે ગધા મજૂરી કરી છે આપણે, કે એમ અહીંયાથી વાંચી લીધું, પેલી જગ્યાએથી વાંચી લીધું, પેલી જગ્યાએ તૈયાર કરી લીધું. કોઈ મિત્રો મારો આવું વાંચે તો હું વાંચી લઉં, મારો બીજો ફ્રેન્ડ આવું વાંચશે, મને એમ થાય ચલો અચ્છા યાર આવું કંઈક વાંચે છે, આવી તો મને ખબર જ નથી, ઓકે વાંચી લીધું. સપોઝ આજે જ તમારી સામે પ્રશ્ન લઈને આવું છું, અરે આવું તો મને ખબર જ નથી, તો સાહેબ તો કેટલું મસ્ત કરાવે છે જુઓ, એમ MCQ જોરદાર. એ વસ્તુ તૈયારી નથી. તૈયારી મિત્રો એક સિમ્પલ સેન્ટેન્સ સમજી લો, તૈયારી તમારી મતલબ એ છે કે મુદ્દા આધારિત જ્યારે 10 પ્રશ્ન તમને પૂછાય તો તમને 7-8 ઇઝીલી આવડવા પડે. બસ જો તમને 7-8 પ્રશ્ન પરફેક્ટ આવડે છે, તમારી સમજ બહુ સ્પષ્ટ છે દરેક મુદ્દા ઉપર, એજ્યુકેશન પ્રાચીન સમયમાં શું હતું, વર્તમાન સમયમાં શું છે, અને ઇન ફ્યુચર NEP 2020ના સિદ્ધાંતોને આધારે આપણે એજ્યુકેશનને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ, આ બધી જ વસ્તુઓ જો આપણા મનમાં ક્લિયર છે તો ધેટ્સ કે તમે તમારી તૈયારી બહુ યોગ્ય અને સાચા રસ્તે છે. નહીં કે અહીંયાથી વાંચી લઉં, અહીંયાથી વાંચી લઉં, 2 બુક અહીંયાથી વાંચી લઉં, સર મટીરિયલ નથી, ચલો આ કરી નાખું, તે કરી નાખું. એ તૈયારી નથી મિત્રો. એ શું છે આપણી, મેં કીધું એમ એ ગધા મજૂરીઓ છે બધી. તો એ આ બધી સ્પર્ધાત્મક એક્ઝામમાં ક્યારેય તમારું સ્માર્ટ વર્ક જ તમને કામ આપશે. તમે વિચારો કે ભાઈ ક્યાંથી પ્રશ્ન આવી રહ્યા છે, કયા સંદર્ભ સાથે પ્રશ્ન આવી રહ્યા છે, જ્યાં સીધું એનું એનાલિસિસ. જસ્ટ હું તમને કીધું ચલો આટલું કરી નાખો, આમ કરી નાખો, એમ પણ નહીં. તમે જાતે વિચારો કે અચ્છા તમને જસ્ટ ગાઈડની જરૂર હોય એક, અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ उसके गोद में पलते हैं. આ ચાણક્યના સમયમાં પણ શાશ્વત સત્ય હતું, અત્યારે પણ છે, અને જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી આ શાશ્વત સત્ય રહેવાનું છે. શિક્ષક બધું કરી શકે, શિક્ષક પાસે એવું કોઈ જ લિમિટેશન નથી હોતી કે ન કરી શકે. બિલીવ યોર સેલ્ફ, તમારી જાત ઉપર વિશ્વાસ રાખો આપ લોકો
અને જે પણ એચટેટવાળા મિત્રો જોઈ રહ્યા છે અથવા જોવાના છે તો બિલકુલ આપ લોકો જે સિલેબસના મુદ્દા એવા છે એની ઉપર તૈયારી કરવા લાગી જાઓ. પરફેક્ટલી તમારે એક્ઝામ પાસ કરવી છે અને 5-6 કલાકનું પણ તમારું રીડિંગ આઈ થિંક ઇનફ છે. અહીંયા એવું કંઈ છે નહીં કે તમારે યુપીએસસી એક્ઝામ પાસ કરવાની છે જ્યાં તમને પૃથ્વીના ઇતિહાસથી લઈ અને માનવ જાતિની સભ્યતા શું છે, કેટલી જાતિઓ છે, કેટલા નૃવંશશાસ્ત્ર છે એની ખબર હોવી આવશ્યક છે. અહીંયા માત્ર એક સિમ્પલ મુદ્દો છે અને શું છે? એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. એજ્યુકેશનમાં પહેલાં શું હતું, કેટલા નીતિ નિયમ આવ્યા, ક્યારે નીતિ નિયમ ઘરાણા, કોને આપ્યા, કમિટીઓ આવી તો કઈ કમિટીઓએ કઈ ભલામણ આપી, કયા સંદર્ભ સાથે આપી અને એ ભલામણનો કેટલો અમલ થયો અને અત્યારે આપણે એજ્યુકેશન કયા લેવલે પહોંચ્યું છે, અત્યારના એજ્યુકેશનની ખાસ સ્ટ્રોંગ પોઈન્ટ શું છે, આપણા ઇન્ડિયન એજ્યુકેશનના વીક પોઈન્ટ ક્યાં છે, એના માટે શું કરી શકાય. તો સીધી ભરતીવાળા મિત્રો જે મેન્સ લખવાની થશે ત્યારે આપ લોકોને ખૂબ કામમાં આવશે. અને જે એચટેટવાળા મિત્રો છો, જે અત્યારે તૈયારી કરો છો, જે આપણે બઢતી માટે એસસી માટે તૈયારી કરો છો, તો બિલકુલ તમને બહુ જ ઇન ડિટેલ ક્વેશ્ચન્સ પૂછાવાના છે. આટલું યાદ રાખજો. તમને ઉપર છેલ્લા ક્વેશ્ચન્સ નહીં પૂછાય. જે આપણે 200 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાવાના છે તો યાદ રાખો કે 60 થી 70 માર્ક્સના તમને એમસીક્યુ તમારી સમજ આધારિત, તમારા અર્થગ્રહણ આધારિત એ રીતના પૂછાવાના છે. જ્યારે આપણે હવે એનઈપી આવી ગઈ છે ને એનઈપી જ પોતે ના પાડે છે કે ભાઈ ગોખણિયા શક્તિને હવે કોઈ 21મી સદીનું ભારત બનાવવું હોય તો હવે કોઈ જગ્યા જે ગોખણિયું જ્ઞાન છે, પઢાવેલા પોપટ છે, એને હવે કોઈ જગ્યા નથી. તો આપણે સમજ આધારિત વાંચવું પડશે. ક્યારે શું થયું, કઈ રીતે થયું, કેમ થયું, એ બધું જ એક એઝ એ પ્રિન્સિપલ છે. યાર આપણે તો ખબર હોય કે શિક્ષણ તંત્ર કઈ બાજુ જઈ રહ્યું છે, શું છે. તો ઘણું બધું નવું તમને જાણવા મળશે. ઘણી બધી નવી બાબતો તમારી સામે આવશે અને અલ્ટિમેટલી આપ લોકોની જે શૈક્ષણિક યોગ્યતા છે, જેને શૈક્ષણિક અભિયોગ્યતા કહેવાય છે, તો એમાં ખૂબ સારો વધારો થઈ જશે આ એક્ઝામની પ્રિપરેશન બાદ. લાગો ન લાગો એ સેકન્ડ થિંગ હું તો ગણું છું, પણ એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે જ્યારે આપણે શિક્ષકનો જે છે વ્યવસાય પસંદ કર્યો છે ત્યારે આ બધી જ બાબતો આપણા શિક્ષકત્વને, જે અંદરનું શિક્ષકત્વ રહેલું છે, એને બિલકુલ પોઝિટિવ અસર કરનારું બની રહે છે. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નથી. ચાલો મિત્રો, તો આજનો જે છે એ હવે હું સ્ટાર્ટ કરું છું. બિલકુલ ચિંતન શક્તિ તો બહુ જ જરૂરી હોય છે. ચિંતન શક્તિ છે, તમારી અર્થગ્રહણ શક્તિ છે કે તમે શું વિચારો છો, પોઝિટિવ એપ્રોચમાં વિચારો છો કે પછી જસ્ટ આપણને સરકાર તરફ ફરિયાદ છે, તે બિલકુલ પોઝિટિવ બની જાઓ. અને એ જ વસ્તુ આપણને બધી જ એક્ઝામમાં છે કામ લાગતી હોય છે. તો બુકબર્ડ જે છે, દરેક મિત્રો જે રેગ્યુલર છો મારી સાથે જોડાયેલા એમને તો ખ્યાલ છે. આજે ઘણા બધા નવા મિત્રો પણ છે. અમિત ભટ્ટ, સિલેબસ જે છે એનો બિલકુલ સીધી ભરતીનો નથી આવ્યો અમિતભાઈ, અને જે બઢતી માટે જે છે એચટેટવાળા માટે એ આવી ગયો છે. એજ લિમિટ આઈ થિંક 42 તમારી રહેવાની છે, જે સીધી ભરતીવાળા માટે છે. જાહેરાત આઈ થિંક બહુ નજીકના ભવિષ્યમાં આવી જવાની છે. અને વિજયભાઈ, બસ થાનગઢના મજામાં એકદમ. વિજયભાઈ, હા આવીશ થાનગઢ, ચોક્કસ. થાનગઢ તો છે ઘણા બધા મિત્રો. તો 42 ઓપન માટે રહેવાની છે. તો કોઈ પણ જાતની એક પણ કોઈ બીજી ચિંતાઓ વગર જો તમારો ધ્યેય એ પાસ કરવાનો છે તો એકદમ શિક્ષણને જે કન્સર્ન બાબતો છે, શિક્ષણના એક્ટ છે, યોજનાઓ છે, શું છે, કઈ રીતે છે, એ બધું ચાલશે. હા, ઈડબ્લ્યુએસ વાળાની ઉંમરના 5 વર્ષ, વર્ષાબેન 5 વર્ષની જે છે એ હોય છે. અને મિસ વિમલ, આપ તો ઘણા સમયથી મારી સાથે કનેક્ટ છો, તો આપનો તો ખાસ આભાર માનું છું કે આઈ થિંક ઘણા બધા જૂના વિડીયોથી લઈ અને આપ હંમેશા મારી સાથે કનેક્ટ હોય છો. તો મિસ વિમલ, આપનો ખાસ આભાર. બાબુભાઈ જોશી, ગવર્મેન્ટ સર્વિસને એજ લિમિટ નથી. જે પણ ગવર્મેન્ટ સર્વિસમાં છો મિત્રો, આપને કોઈ એજ લિમિટ છે નહીં. તમે 57 વર્ષે પણ એક્ઝામ આપી શકો છો. ભલે 1 વર્ષ એ રહ્યો, 1 વર્ષ એમાં રહીને પછી રિટાયર થશો તમે. તો ચલો વર્ષાબેન, હા ઈડબ્લ્યુએસમાં 5 વર્ષ કીધું એમ છે. મહિલાઓ માટે 5 વર્ષ છે. ઈડબ્લ્યુ એસટી, એસટી, ઓબીસી વાળું છે એ દરેક જગ્યાએ 5 વર્ષની એક્ઝિસ્ટ હશે. ચલો, ઓકે. તો ચલો મિત્રો, આજનો આપણો ટોપિક છે તો જસ્ટ યોજનાઓ વાળું કંઈક છે. સરકારી યોજનાઓ શું છે, કઈ રીતે છે. થોડા ઘણા ઇઝી પ્રશ્ન છે, થોડા ઘણા બહુ ઇનડેપ્થ પ્રશ્ન છે, અને 30 પ્રશ્નમાં આપણે સેશન સ્ટાર્ટ કરીએ છીએ. નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી પ્રોગ્રામ, FLN, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, જે એક જબરદસ્ત એનઈપીની એક જોગવાઈ છે અને જોગવાઈને પૂર્ણ કરવા માટે આ મિશન આવ્યું છે. તો આ મિશનમાં
કયા ધોરણના શિક્ષકો માટે તાલીમ યોજાય છે? બહુ જ કન્ટેમ્પરરી, બહુ જ જબરજસ્ત. માની ચાલો કે તમારી પાસે કંઈક ને કંઈક આ પ્રશ્નમાંથી એકાદો પ્રશ્ન તો આપને આવશે. એમાં ખાસ FLN ઉપર તો ખાસ પ્રશ્ન આવશે. હું ઇન ફ્યુચર બિલકુલ લઈને આવીશ આપની પાસે. તો કે પ્રી સ્કૂલથી ધોરણ 2, પ્રી સ્કૂલથી ધોરણ 5, ધોરણ 1 થી 5 કે પ્રી સ્કૂલથી ધોરણ 8. ચલો કે હવે આપ લોકોએ મને ખ્યાલ છે કે ઘણા બધા મિત્રો તો FLN ની તાલીમ લઈ આવ્યા છો તમે, અને FLN માં શું હોય ન હોય આપને બહુ એકદમ એ ખબર હશે અંદર. પણ હવે પ્રશ્ન તમારી સામે છે, જુઓ કે ક્યાંથી ક્યાં શું છે. ચલો જવાબ આપો. તો બલીભાઈ કહો છો સ્ટાન્ડર્ડ 1 થી 5, જયદીપભાઈ ભાટિયા કહો છો 2 પ્રી સ્કૂલથી. અને જયદીપભાઈ ભાટિયાનું નોલેજ તો ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જયદીપભાઈ બહુ સરસ. રાકેશભાઈ પારગી કહો છો D, પ્રવીણભાઈ રબારી એ કહો છો પ્રી સ્કૂલથી ધોરણ 2. ઓકે, મારે જે તમને સમજાવવું છે ને મિત્રો એટલું જ કે ભાઈ એવું ન વિચારતા કે પ્રશ્ન આવડ્યો કે ન આવડ્યો એ અલગ વસ્તુ છે યાર. કે ઝડપથી તમારી સામે પ્રશ્ન મૂકી દઉં, ચલો એક ચલો A B, ચલો C D, ચલો ફટાફટ E બોલો, ચલો શું આવે. એ મારો કોઈ ઉદ્દેશ નથી. મારો ઉદ્દેશ એકમાત્ર એ છે કે જ્યારે આપની સામે કોઈ યોજનાનો પ્રશ્ન આવે તો શું આપણી એ લેવલની તૈયારી ખરી, કે એક પણ આપણે વાંચેલું હોય તો આપણે કયા લેવલનું વાંચીએ છીએ, જસ્ટ તમે અવેર રહો, બસ એટલા માટે. તમને નથી આવડતો તો કોઈ ચિંતા ન કરો. તમને આવડી ગયો છે તો એકદમ પાછું હવામાં પણ ના આવી જવાનું, પણ બધું આવડે છે. એકદમ સૂક્ષ્મગ્રાહી સમજ કેળવવી એ બહુ જરૂરી હોય છે. ભલે ઓછું વાંચો, પણ જે વાંચો એ પરફેક્ટ વાંચો, તો એ પાસ થવાની છે ને એ ચાવી છે. એટલું યાદ રાખીએ આપણે. ઓકે 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 ચાલો. તો મિત્રો અહીંયા જે જવાબ છે એનો એ પ્રી સ્કૂલથી ધોરણ 5 એ જે છે શિક્ષકો પ્રી સ્કૂલથી એટલે કે આંગણવાડીના મિત્રોને પણ જે છે એ FLN ની તાલીમ આપવાની છે. જે નિપુણ ભારત આપણે આખી યોજના લાવ્યા છે, એ નિપુણ ભારત અંતર્ગત આંગણવાડીથી લઈ અને ધોરણ 5 સુધીના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. ક્યાં છે, શું છે? તો કે નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે જે કોઈ બન્યું છે 11 બાબત, જે એના પાયાના સ્તંભ છે, તો કે એક સંચાલન સમિતિ બની છે જે આખા જો NEP 2020માં એક અગત્યની બાબત આપી કે ભાઈ અત્યારના બાળકો જે છે બેઝિક વાંચન લેખન ગણન પણ નથી જાણતા, અને એ સમયે આપણે કઈ રીતે આગળ વધશું શિક્ષણમાં. તો પછી એક આ NEP 2020માં જ બહુ સ્પષ્ટ જોગવાઈ છે. શું છે? તો કે વર્ષ 2025 સુધીમાં એકદમ મૂળભૂત સાક્ષરતા અને અંકગણિત એની દરેક બાળકોને જે છે ખ્યાલ આવી જાય, એના માટે થઈ અને આપણે ખાસ ધ્યાન દેવું પડશે. અને NEPની એ જોગવાઈના અમલીકરણ માટે NMFLN યોજનાની શરૂઆત થઈ, જેને નામ આપવામાં આવ્યું છે નિપુણ ભારત. અને એ નિપુણ ભારતમાં કેટલા પાયાના તત્વ છે? તો કે સંચાલન સમિતિ બનશે. ધોરણ 1 માટે વિદ્યા પ્રવેશ માર્ગદર્શિકા અને મોડ્યુલનો વિકાસ થશે. જે બાળક ધોરણ 1માં પ્રવેશ લઈ રહ્યું છે તો એના માટે વિદ્યા પ્રવેશ એક મોડ્યુલ આવશે, અને એને જે એક્ટિવિટીઝ ને બધું કરાવવાનું છે એનો સમાવેશ થશે. નિષ્ઠા FLN નો પ્રારંભ થશે. જે અહીંયા જે આ પ્રશ્ન પૂછ્યો છે એ આ છે કે પૂર્વ શાળાથી લઈ ધોરણ 5ના શિક્ષકોને નિષ્ઠા FLN અંતર્ગત, નામ જ છે નિષ્ઠા, અને નિષ્ઠા પોતે પણ એક આખો શિક્ષકોનો ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તો નિષ્ઠા FLN અંતર્ગત ધોરણ જે છે પૂર્વ શાળાથી લઈને ધોરણ 5, પૂર્વ શાળા એટલે આંગણવાડીના શિક્ષકો પણ ખરા, તો એ બધાનાથી ધોરણ 5 સુધીના શિક્ષકોને તાલીમ આપવાનું નિષ્ઠા FLN અંતર્ગત શરૂ થશે. નિષ્ઠા ECC ની શરૂઆત આ આંગણવાડી માટેનો સ્પેશિયલ છે, આખું અલગથી. કન્ડક્ટ ઓફ ફાઉન્ડેશન લર્નિંગ સ્ટડી એની પણ વાત છે. સંસાધનો માટે દીક્ષા FLN કે ક્યાંથી સંસાધનો છે ઉપલબ્ધ થશે, કઈ જગ્યાએથી આપણે કઈ બાબત લઈશું, એના માટે શું છે? તો કે દીક્ષા FLN પોર્ટલની રચના થઈ છે. તમે જ્યારે દીક્ષા ઉપર જશો તો તમને દીક્ષા પોર્ટલ ઉપર આ દીક્ષા FLN તરફ દેખાઈ આવશે. એનો મૂળભૂત હેતુ શું છે? કે સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, કે જેથી કરે ધોરણ 3 સુધીમાં જે બાળકો જે છે એ પાયાની સાક્ષરતા અને અંકગણિત એ પરફેક્ટ બેઝિક જાણે. હમણાં જે એક અસરનો રિપોર્ટ આવ્યો છે, અસર એટલે છે એન્યુઅલ સ્ટેટસ ઓન એજ્યુકેશન રિપોર્ટ, અને આ અસરનો રિપોર્ટ એવું કહે છે મિત્રો કે 38% બાળકો ધોરણ 8ના છે ને એ પોતાના ધોરણ સાથેની જે બાબતો છે એકદમ પાયાની મૂળભૂત વાંચન ગણન લેખન ક્ષમતા પણ ધરાવતા નથી. 38% બાળકો. હવે આટલી બધી જ્યારે એકદમ કચાસ શિક્ષણમાં હોય તો એ ગુણવત્તા ઉપર સીધો આપણે હુમલો કહેવાય એમ.
હુમલો તો ઠીક છે, ગુણવત્તા પર પ્રકાશ પાડે છે, મારા શબ્દો ખોટા છે, ગુણવત્તા પર પ્રકાશ પાડે છે કે આપણી ગુણવત્તા એજ્યુકેશનમાં કેટલી છે. તો એના માટે થઈને આ નિપુણ ભારત છે. આ ખાસ યાદ રાખજો, 100 દિવસ વાંચન અભિયાનનું આયોજન એ નિપુણ ભારત અંતર્ગત થવાનું થાય છે. શાળા બંધ થવા દરમિયાન તેના પછીના સમયમાં ઘર આધારિત શિક્ષણમાં માતા પિતાની ભાગીદારી માટેની માર્ગદર્શન. તો એવું નહીં કે જસ્ટ શિક્ષક જ પોતે બધા પ્રયાસ કરે, સાથે સાથે માતા પિતાની ભાગીદારી પણ જરૂરી છે. ફાઉન્ડેશનલ લર્નિંગમાં સામુદાયિક જોડાણ માટે માર્ગદર્શનનો વિકાસ, કે સમાજમાં પણ ક્યાંથી શું મળી શકે એના માટે પણ કંઈક કરવાનું છે. એક ટાસ્ક ફોર્સ બનવાની છે, જેને ATF કહેવાય છે, એકેડમિક ટાસ્ક ફોર્સ. અને એકેડમિક ટાસ્ક ફોર્સ છે એ બધી જ બાબતોનું મોનિટરિંગ કરશે. જિલ્લામાં જે છે DTF બનશે, જેને ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ કહેવાય છે. ફાઉન્ડેશનલ લર્નિંગમાં પહેલ પર રાષ્ટ્રીય પરિષદ બનશે, જે કઈ જગ્યાએ સારામાં સારી રીતે શિક્ષકો કામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છે એ બધી બાબતો બહાર લાવશે એ લોકો. અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિશનના અમલીકરણનું સતત ટ્રેકિંગ, દેખરેખ માસિક ધોરણે, ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે. તો આપણે 2026-27 સુધીમાં નિપુણ ભારત અંતર્ગત આપણા બધા જ બાળકોને ધોરણ 3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને અંકગણિતની પ્રાપ્તિ થઈ જાય એ માટે થઈને જે કામ કરી રહ્યા છીએ એના આ 11 સ્તંભ છે. તો આખું બાબત જે છે એ હવે તો બહુ ઇનડેપ્થ જવું પડે નિપુણ ભારત, અને માની ચાલો કે એકાદો પ્રશ્ન તો આપણને આવવાનો જ છે નિપુણ ભારતમાંથી. ચલો મિત્રો, બીજું છે PM શ્રી યોજના શું છે? હા, એના ઓનલાઈન નથી થયા વર્ષા મુલાની. એ વર્ગો ઓનલાઈન ચાલુ નથી થયા. જસ્ટ અત્યારે આપણે 8 થી 9 મળી રહ્યા છીએ. બિલકુલ એના ડેમોને એવું અમને ગોઠવી રહ્યા છીએ. અને એક ટાટ હાયર સેકન્ડરીની બેન્ચ શરૂ છે, અને આપની હજી કોઈ સીધી ભરતીવાળી આવી નથી, કે નથી હજી બઢતી માટે પણ કોઈ એક્ઝામ ડિક્લેર થઈ. તો જસ્ટ આપણે અત્યારે મળી રહ્યા છીએ. ઇન શોર્ટ, બહુ જ મોટા પાયા ઉપર જબરજસ્ત બધી જ વિગતો સાથે આપની સામે હાજર થઈશું અમે. એપ્લિકેશનમાં ટાઈમ સાંજનો અથવા આ મહિના પૂરતો કદાચ સવારે રહે, એટલે 15 સપ્ટેમ્બર સુધી, પછી રાતનો આ જ ટાઈમ, જેથી કરીને બધા મિત્રો ફ્રી હોય. 9 થી 11નો ટાઈમ છે, 8 થી 10નો ટાઈમ છે, અથવા સાંજનો ટાઈમ 7 થી 9નો, એટલે સાંજનો ટાઈમ રહેશે. બીજો કોઈ એપ્લિકેશનમાં ટાઈમ નહીં રાખીએ આપણે. આઈ નો કે બધા શિક્ષક મિત્રો સવારની પણ સ્કૂલ હોય, બપોરની પણ સ્કૂલ હોય, તો સાંજે આપ ફ્રી હોય છો, તો આપની અનુકૂળતા એ ક્લાસ શરૂ થશે. અમારી અનુકૂળતા એ નહીં, અમે તો છીએ જ અહીંયા, પણ આપની અનુકૂળતા એ ક્લાસ શરૂ થશે. ચલો, PM શ્રી યોજના શું છે? હવે જો કોઈ મિત્રો જાણવું હોય, બધાને ફરીને રિક્વેસ્ટ કરું છું મિત્રો કે શિક્ષા વિભાગ, જે કોઈ પણ એજ્યુકેશન આપણી સંસ્થાઓ છે એની વેબસાઇટની મુલાકાત લઈ અને ત્યાં શું છે ને બધું એ ખાસ જાણજો. એવું ન કરતા કે જસ્ટ કોઈ જગ્યાએથી મળી ગયું હોય અને 2 બુક આપી હોય કે 4 બુક આપી હોય, એની જ પરફેક્ટ તૈયારી કરી લઈને આપણે માની કે ના આમાંથી જ આવવાનું છે, હું તો હવે AI છું જ, તો એ આપણી ભ્રમણા છે. આપણે મુદ્દા આધારિત તૈયારી કરવાની છે. એના માટે શું હોય કે દરેક જગ્યાએથી જ્યાં જ્યાં નવું છે ને એ આપણી એક નજર પહોંચવી પડે કે શું છે ને ક્યાં છે. એ બધું વસ્તુ ખાસ છે. સીધી ભરતી માટે પણ બધા કોમન જ છે. મુકેશ પ્રસાદ, બિલકુલ કોમન છે. ચલો અહીંયા આપણે પહોંચી જઈએ કે PM શ્રી યોજના શું છે. અને પહેલા તો PM શ્રીનું જે છે એ ફૂલ ફોર્મ શું છે? આ ફૂલ ફોર્મ પણ બહુ પૂછાતા હોય છે. પ્રધાનમંત્રી શાળા ફોર રિફોર્મિંગ, વેરી ગુડ, બહુ સરસ છે. પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, આવું એનું સ્લોગન ફૂલ ફોર્મ છે. પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એ છે અહીંયા. તો દેશની તમામ શાળાનું ઇન્ટરનેટ? ના ભાઈ ના, એવું કાંઈ છે નહીં. આ પ્રકારના પ્રશ્ન અત્યારની એક્ઝામમાં બહુ જ આવી રહ્યા છે. કોઈ યોજના પૂછે ને તરત પૂછશે, અને બહુ હિડન યોજના એ છે કે જેનો પ્રચાર પ્રસાર બહુ નહીં હોય, જે બહુ જ એમ કેમ જાહેર નહીં હોય, પણ થોડીક અંદરથી હશે. પછી પૂછશે કે આ યોજના શેના માટેની છે? ઉત્તર પૂર્વ માટે નથી, શિક્ષણની આંતરમાળખાકીય સુવિધાઓ માટે નથી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટેની આદર્શ શાળાઓ તૈયાર કરવા માટેની આ યોજના છે, જેને PM શ્રી, પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. તો એકદમ જે NEPના હેતુઓ છે એ હેતુઓના અમલીકરણ માટે એવી સ્કૂલો તૈયાર થશે કે એકદમ બધું જ અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એના અધ્યયન નિષ્પત્તિ બધી જ પરફેક્ટ ત્યાં ચાલતી છે સ્કૂલ. અને એ સ્કૂલ આજુબાજુની સ્કૂલોનું નેતૃત્વ કરશે. તો એના માટેની આ PM શ્રી યોજના છે. 2021માં મંજૂર થયેલી છે અને 2025 સુધી, એટલે કે 5 વર્ષના ગાળા માટે આ આખી યોજના ચાલવાની છે. PM શ્રી યોજના
એક લેક્ચર હું બિલકુલ લઈને આવીશ કે બધી જ ઇન ડિટેલ આપની સામે ટોટલ જે કોઈ યોજનાઓ છે અથવા છે નથી આ તે એ બધું આપની સમક્ષ મૂકીશ કે ભાઈ ક્યાં છે, શું છે, કઈ રીતે છે, ત્યારે એકદમ A to Z આપ લોકોને ખબર પડી જશે કઈ કઈ યોજના છે, શું છે, શું નથી. સ્ટાર્સ યોજના વિશે અસંગત વિધાન શોધો. આ પણ એક યોજના છે. આ એ બહુ યોજનાઓ પૂછાઈ રહી છે. આદર્શ શાળા બનશે, હા, PM શ્રી. સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, PM શ્રી. પ્રધાનમંત્રી શાળા ફોર રિફોર્મિંગ ઇન્ડિયા નહીં, રાઇઝિંગ ઇન્ડિયા છે. રિફોર્મિંગ ઇન્ડિયા નહીં પંકજભાઈ, રાઇઝિંગ ઇન્ડિયા છે. બરાબર છે. જયરામ ઠાકોરનું બિલકુલ બરાબર છે. ચલો, સ્ટાર્સ યોજના વિશે અસંગત વિધાન શોધો. ગુજરાત સહિત 6 રાજ્યોમાં અમલી છે. પછી તો કે 2024-2025 સુધીમાં ધ્યેય પૂર્ણ કરવાના છે. એના અધ્યયન નિષ્પત્તિઓ માટેનો પ્રોજેક્ટ છે કે સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ. એ PM સ્ટાર્સનું ફૂલ ફોર્મ છે. બસ. આદર્શ શાળા બનશે, PM શ્રી. બરાબર છે. ચલો મિત્રો, હવે આમાં તમારે વાંચવું પડશે, જરા વિચારવું પડશે. અને મારા પ્રશ્ન ક્યારે જસ્ટ હશે ત્યારે પણ પ્રશ્ન આપણી સામે આવશે, પણ જનરલાઇઝ કે બહુ જ એનાલિસિસ સાથેના પ્રશ્ન બનાવ્યા હોય કે જો તમને બધું અર્થગ્રહણ સાથે આપની સમજ ક્લિયર છે ધેન યુ વિલ ગીવ આન્સર ઇન શોર્ટ. બાકી થોડું ઊંડાણપૂર્વક વાંચવું તો જરૂરી છે. 1 થી 8નો અનુભવ બિલકુલ તમે ભરી શકશો રેખા સિંધા. 1 થી 8નો 5 વર્ષનો અનુભવ જોઈશે. જો 5 વર્ષનો અનુભવ છે આપનો તો આપ બિલકુલ ફોર્મ ભરી શકશો. અને મિત્રો, વિડીયો આપ જોઈ રહ્યા હોય, નવા મિત્રો જે જોડાયા છો, તો મારી એક આપને નમ્રતાપૂર્વક વિનંતી છે કે આપના ગ્રુપમાં અથવા લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને મેક્સિમમ જે કોઈ લોકો એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ભલે એમને ગમે ન ગમે, આવું ન આવું એમની મરજીની વાત છે, પણ એ લોકોને ખ્યાલ આવે કે એક ઓપ્શન આ પણ અવેલેબલ છે અને જેમ ઓપ્શન વધશે એમ આપના માટે સારું છે. એટલા માટે ફોર્મ ભરાય. 1 થી 8નો 5 વર્ષનો અનુભવ જોઈશે. બરાબર છે. તો આપના દરેક ગ્રુપમાં જ્યાં પણ અલગ અલગ છે, અલગ અલગ જ્યાં પણ કોઈ શિક્ષણનું આ તૈયારી કરી રહ્યા છે ત્યાં સુધી અમારી વાત પહોંચાડજો. હવે મિત્રો, જવાબ નથી આવી રહ્યા. મુકેશભાઈ પ્રસાદ કહો છો A, પ્રવીણભાઈ રબારી C, અધ્યયન નિષ્પત્તિઓ માટેનો પ્રોજેક્ટ છે. પંકજભાઈ લાલાણી કહો છો D, રાકેશભાઈ પારગી કહો છો A. બરાબર છે. કોન્ટ્રાક્ટ બેઝમાં એવું છે કે આપનું જે ડાયસ ફોર્મ છે એમાં નામ હોય, અથવા તો 2-3 કન્ડિશન છે એમાં. 5 વર્ષનો અનુભવ જોઈશે. 5 વર્ષનો અનુભવ હશે તો મળશે. રફીકભાઈ કહો છો D, સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ. બરાબર છે. આ બધા છે ને હિડન પ્રોજેક્ટ છે જે અત્યારે કેન્દ્ર સરકારના ચાલી રહ્યા છે. માનીને મિત્રો ચાલો કે જ્યારે અત્યારે પ્રશ્ન પૂછાય છે ને, તો એવા પ્રશ્ન નથી પૂછાતા કે જે આપણી નજર સામે હોય, કે જેને આપણી તાલીમ લઈ લીધી હોય. એવા પ્રશ્ન આવી રહ્યા છે કે જે આપણે મતલબ એના વિશે સાંભળ્યું હોય થોડું ઘણું, પણ ઇન ડેપ્થ આપણે જ્યારે જવાની કોશિશ ન કરી હોય ક્યારે, એ પ્રકારના પ્રશ્ન બહુ આવી રહ્યા છે અત્યારે. પછી ચાહે ટાટ હોય, ટેટ હોય, ટાટ 1, ટેટ 2, બધી એક્ઝામમાં આ બધા પ્રશ્ન બહુ જ આવી રહ્યા છે અત્યારે. તો એના આધારિત આ પ્રશ્ન હું આપની સામે લાવ્યો છું કે કોઈ પણ યોજના વાંચો, ભલે તમે 50 યોજના ન વાંચો, 25 જ વાંચો, પણ જો 25 વાંચો છો તો એ યોજનાઓને એવી રીતે વાંચો કે એકદમ પરફેક્ટ ટુ ધ પોઈન્ટ. શેના માટે છે, ક્યાં છે, કેવી રીતે છે, એનો હેતુ શું છે, ક્યાં સુધી છે, આ બધી જ બાબતો આપણને ઇન ડેપ્થ ખબર હોય. અસંગત વિધાન જોવાનું છે. 14 વર્ષનો છે તો ચાલે ઉપેનભાઈ, કોઈ વાંધો નથી. પણ તમારો પગાર જે છે બેંકમાં થતો હોય, સ્કૂલ થ્રુ, અથવા તમારું ડાયસમાં નામ હોય, અથવા તમારું PF એકાઉન્ટ હોય, તો ધેટ્સ ઇટ, તમે એક્ઝામ આપી શકશો. અને ગોલ્ડન ચાન્સ છે મિત્રો, હું તો ખાસ કહું છું, ગોલ્ડન ચાન્સ છે. તૈયારી કરવા માંડો. જ્યારે પણ એક્ઝામ આવે આપણી તૈયારીઓ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ, હું તો એવું કહું છું. રજાના નિયમ છે, પેન્શનના નિયમ છે, બધા નિયમ છે. સાથે સાથે કમિટીઓ છે, યોજનાઓ છે, 47નો નિયમ છે, 49 વાળો છે, NEP, બધી જે શૈક્ષણિક આપણી પોલિસી આવી 68ની છે, 86ની છે, 2020ની છે. મતલબ શિક્ષણ પહેલા શું હતું થી લઈને અત્યાર શું ચાલે છે ને, એ બધી જ આપણને ખબર હોવી જોઈએ. એકદમ ઇન ડેપ્થ ખબર હોવી જોઈએ, ત્યારે આપણે પાસ થઈ. રજાઓ વાળું પણ છે. તો મિત્રો, અહીંયા જે જવાબ અસંગત વિધાન છે એ છે ગુજરાતમાં સ્ટાર્સ યોજના શરૂ નથી. તો ગુજરાતમાં 6 રાજ્ય સાચું છે, પણ 6 રાજ્ય ક્યાં ક્યાં છે? તો કે આપણા પાડોશી 3 રાજ્ય યાદ રાખજો. પાડોશી 3 રાજ્યમાં તો કે મહારાષ્ટ્રમાં છે,
મધ્યપ્રદેશમાં છે, રાજસ્થાનમાં છે, 3 થઈ ગયા. પછી હિમાચલ પ્રદેશ છે, પછી ઓડિશા છે અને કેરળમાં છે. તો આ 6 રાજ્ય થયા કે જ્યાં આ પીએમ સ્ટાર્સ યોજના ચાલુ છે. પીએમ સ્ટાર્સ એ બીજું કંઈ નથી, તમે સમજો કે સ્કૂલ ઓફ એક્સલન્સ છે ને જે આપણું, જે મતલબ બધી શાળાઓમાં એકદમ પરફેક્ટ સુવિધાઓથી લઈને બધું ઊભું કરવાની આંતરમાળખાકીય સુવિધાઓ, એ પીએમ સ્ટાર્સ યોજના જે છે એ બિલકુલ આપણા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના જેવી યોજના છે. એટલે એ ગુજરાતમાં અમલી નથી આ યોજના. બાકી 2024-25 સુધીમાં એનો ધ્યેય પૂરો કરવાનો છે. રાઈટ છે. અધ્યયન નિષ્પત્તિઓ માટેનો પ્રોજેક્ટ છે કે વિદ્યાર્થીઓને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, એ પણ રાઈટ છે. અને એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ. રાજ્યો માટે અધ્યયન નિષ્પત્તિના ધોરણો મજબૂત કરવા, એવું એનું થાય છે. ઓકે. ટીટી 2009 પણ ઓકે. સેલ્ફ ફાઇનાન્સ છે તો તમારો પગાર થતો હોય બેંકમાં, અથવા આપનું પીએફ કપાતું હોય, અથવા ડાયસ કોડમાં આપનું નામ હોય, જે શાળાનો ડાયસ કોડ હોય છે એમાં નામ હશે, 5 વર્ષ હોય તો ચાલશે. સોનલબેન ચલો, મનોદર્પણ કાર્યક્રમ શેના માટે છે? એક સરસ મજાનો સરકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે મનોદર્પણ. તો એ મનોદર્પણ કાર્યક્રમ શેના માટે છે? જસ્ટ એટલું. આરટી 2009 છે જ ને અમિતભાઈ. આરટી 2009 છે. ગુજરાત સરકારના નિયમો 18 ફેબ્રુઆરી 2012, એ બધી વસ્તુઓ છે અંદર. તો શિક્ષણ વિશેની બધી બાબતો આવે આમાં. તો 4માં શું આવશે? મનોદર્પણ કાર્યક્રમ શેના માટે છે? ધોરણ 5 સુધીના બાળકો માટેનો ખાસ તાલીમ કાર્યક્રમ છે. માનસિક સ્થિતિ સુદૃઢ કરવા માટે, વિદ્યાર્થીઓ માટેની દૈનિક નોંધ પોથી કે દિવ્યાંગ બાળકો માટેનો ખાસ તાલીમ કાર્યક્રમ છે. આ અસંગતમાં હા, બિલકુલ બિલકુલ. જો એક્ઝામનું એવું હોય છે કે આપણને આવડે છે એના કરતાં પણ આપણી તૈયારીઓ કેવી છે ને એક્ઝામમાં, એ પણ બહુ મેટર કરે. અને તૈયારીઓ ત્યારે જ થાય કે જ્યારે આ પ્રકારના પ્રશ્નો સતત તમારી નજર સામે રહેતા હોય, તો પછી ધીરે ધીરે આપણને ટેવ કેળવાઈ જાય. અસંગત કયું છે, સંગત કયું છે, નીચેનામાંથી ખોટું વિધાન શોધો, નીચેનામાંથી ખોટું વિધાન કયું નથી, આ રીતનો પ્રશ્ન પૂછે. ખોટું વિધાન કયું નથી તો મતલબ સાચું વિધાન કયું છે એમ પૂછે છે. અને આપ લોકોએ ખાસ કરીને એચટાટ આચાર્ય મિત્રો છો તો 2 કલાકમાં 200 પ્રશ્નના જવાબ તમારે દેવાના છે. અને પ્રિલિમ્સ જ્યારે આવશે સીધી ભરતી માટે, તો ત્યાં પણ એવું કંઈક જ હશે કે તમારે બહુ શોર્ટ ટાઈમમાં ઝાઝા બધા પ્રશ્ન ઉત્તર આપવાના છે. તો એકદમ આપણી અવેરનેસ અહીંયાનો મતલબ શું થાય? સપોઝ ને 1 માર્ક્સ તો આપણો જાય જ, પણ -25 બીજા કરતો જાય. જો ખાલી નેગેટિવ થતા હોય તો બહુ ચિંતા નહીં. અને હા, તમને આવડે છે ને ખોટો પડે ને, એ બહુ મોટી તકલીફ. આવડતો જ તો પણ ઉતાવળથી ખોટો પડ્યો તો ખોટા પડવાના પણ માર્ક જશે, અને આવડતો તો એ માર્ક આવ્યો નહીં. આવા 5 પ્રશ્ન ખોટા પડી જાય ઉતાવળથી તો પણ આપણા આઈ થિંક 6 જેવા માર્ક્સ માઇનસ થઈ જાય. તો મિત્રો એનો જવાબ છે પીએમ મનોદર્પણ. કે COVID-19ના સમયે જ્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જે છે, એવું કહેવાય છે કે બહુ જ એના પર રિસર્ચ ને બધું થયું, તો પછી એક થયું કે ના, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર કંઈક કાર્યક્રમ લાવવો પડશે. તો એ વખતે COVID-19ના સમયમાં પીએમ મનોદર્પણ કાર્યક્રમ લાવવામાં આવેલો. અને આ મનોદર્પણ કાર્યક્રમ જે છે એમાં શું છે તો કે વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત બને એ માટેનું ગાઈડન્સ, માતા પિતા માટેની માર્ગદર્શિકા, એ લોકોએ શું કરવું જોઈએ, એક્ઝામનું પ્રેશરથી માંડીને મતલબ એમનામાં લક્ષણો ક્યાં છે કે જેથી આપણને ખ્યાલ આવે કે વિદ્યાર્થીને છે ને કોઈ માનસિક અત્યારે પેલું છે એમ. તો એ બાબતનું આખો એક પ્રોગ્રામ છે મનોદર્પણ કાર્યક્રમ. તો વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા વધારવા, તેઓને જે માનસિક અજંપો, અશાંતિ બધું હોય છે એ દૂર કરવા માટે આ મનોદર્પણ કાર્યક્રમ જે છે એ અત્યારે હાલમાં છે. COVID-19 સમયે આવ્યો હતો. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS ની શરૂઆત કયા વર્ષે થયેલ છે? એકદમ ઇન ડેપ્થ ક્વેશ્ચન્સ. સહેલા આવશે એટલે આપ લોકો ચિંતા ન કરતા કે સાહેબ આવા પ્રશ્નો જ છે બધા, એમ ના. હમણાં થોડા બહુ સહેલા પ્રશ્નો આવશે. તો પેપરનું એવું હોય કે 50% સહેલું, 30% મીડિયમ અને 20% ટફ. આ હંમેશા પેપરનો આપણો ગોલ હોય છે. ચલો અમિતભાઈ ભટ્ટ સી કહો છો 2000-2001 ઓકે ડન. આ પ્રકારના પ્રશ્નોમાં છે ને, જો મારી એક આપને સલાહ છે કે જો ન ખબર હોય તો પછી એટેન્ડ નહીં કરવાનું, ખાલી તુક્કો નહીં મારી દેવાનો કે ભાઈ ચલો આ આવી જશે એમ. રાકેશભાઈ પારગી કહો છો એ બહુ સરસ. સી લાગે છે ઓકે.
એ લાગે છે. અને હા, આજ તો ભાઈ બહુ આપણા માટે ખાસ મહત્વનો દિવસ છે. હું મારા લેક્ચરમાં, મારો લેક્ચર હંમેશા મારા લેક્ચરથી શરૂ થાય છે. તો આપ લોકોને બધાને આજના જે ઇન્ડિપેન્ડન્સ દિવસ છે આપણો, આપણું પર્વ છે, આજ ભારતના ઇતિહાસનું એક અગત્યનું આપણો દિવસ છે, સ્વતંત્રતા દિવસ, એ બધાની બિલકુલ આપ શુભકામનાઓ બધાને. દેશ, રાજ્ય, આ બધું શું છે એ તો ભાઈ જેને નથી ને એને ખબર, પૂછવું પડે આપણે. સિરિયાવાળાને પૂછો, અફઘાનિસ્તાનવાળાને પૂછો, એવા દેશો કે જ્યાં એમને નથી કોઈ સેફટી, કે નથી પોતાનો દેશ કે એમ કહી શકાય એવી બાબત, જ્યાં સતત સિવિલ વોર ચાલુ છે, એ બધા લોકોને પૂછવું પડે કે દેશનું મહત્વ શું છે. અને આપણને તો ભાઈ ભગવાનના આશીર્વાદ, અલ્લાહ, જીસસ, બધાના આશીર્વાદ છે આપણને કે એક બનો બનાવ્યો દેશ આપણે મળ્યો છે. પણ આ બનો બનાવ્યો દેશ જે છે એ એમને નથી બન્યો. આના માટે લાખો લોકોએ કુરબાની આપી છે, લાખો લોકોએ પોતાના ઘરબાર છોડી અને આ દેશ માટે કાંઈક કર્યું છે. ત્યારે આપણે આજે આ ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. તો આજના દિવસની આપ લોકોને ખાસ શુભકામનાઓ. આપણું આજ રહે અને દેશ માટે આપણે શું કરી શકીએ એ હંમેશા આપણી પ્રાયોરિટી રહે, એવી અભ્યર્થના સાથે ફરી આપ લોકોને આજના દિવસની ખાસ 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 શુભેચ્છાઓ. મિત્રોનો જવાબ છે 1997-98. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જે છે, જેને EMRS કહેવાય છે, એની ભરતીનું બધું સતત ચાલુ હોય છે. તો કે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એના માટેનો આ ખાસ પ્રોગ્રામ છે. નિવાસી સ્કૂલ હોય છે, જેને એકલવ્ય મોડેલ સ્કૂલને આપણે ગુજરાતમાં એ નામે ચાલુ છે. પણ આ કેન્દ્રીય પ્રાયોજિત યોજના પણ છે. 1997-98થી આ પ્રોગ્રામ ચાલુ છે. નિવાસી સ્કૂલ હોય પ્લસ એનો સર્વાંગી વિકાસ થાય બાળકનો, એ ઉપર પણ ખાસ ધ્યાન દેવાય છે. બીજી રીતે આને આપણે વિચારીએ તો કે જે આપણે જવાહર નવોદય વિદ્યાલય છે ને જે રીતે, એમ આદિજાતિ વિસ્તારના બાળકો માટે થઈ આ એક ખાસ પ્રોગ્રામ ચાલે છે, EMRS, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્યાં ધોરણ 6 થી એ જ્યાં સુધી એમને ભણવું હોય એ બધી જ સુવિધાઓને પૂરું પાડવામાં આવતું હોય છે. તો EMRS છે જે 97-98થી ચાલુ છે. હા, બિલકુલ મૂંઝાતા નહીં હો, પ્રશ્ન સહેલા એમણે આવી રહ્યા છે ધીરે ધીરે. સીધી ભરતી માટે હિતેશભાઈ પંચાલ આ જ સિલેબસ રહેશે એવું અત્યારે આપને બિલકુલ મને ખબર નથી, એટલે હું કંઈક ખોટા તમને માર્ગે નહીં દોરું, પણ આવશે તો બધું આની આજુબાજુનું છે. સીધી ભરતી હોય કે બઢતી હોય, કેમ કે શૈક્ષણિક યોજનાઓ છે, શિક્ષણ શું છે, કમિટીઓ શું છે, NEP, બધું એ જ વસ્તુઓ સીધી ભરતીનો પણ સિલેબસ ચોક્કસથી રહેવાનો છે. અને સીધી ભરતીનો સિલેબસ આવી ગયા બાદ 3-4 મહિનાનો તૈયારીનો સમય બિલકુલ આપશે. પણ જો આપ એકદમ સિરિયસ હોય આ એક્ઝામ પ્રત્યે, તો આ બધી જ તૈયારીઓ અત્યારથી કરવા લાગો. આ એચસ્ટાર્ટનો જે આવ્યો છે બઢતીનો કોર્સ, એ આપ લોકોને સીધી ભરતીમાં બિલકુલ કામમાં લાગશે. એકદમ D2D ન પૂછે તો પણ નજીકમાં તો બધું હશે જ. તો ચલો, હા, હવે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, જેને આપણે કહીએ છીએ NMMS, જે ધોરણ 8માં લેવાય છે, ધોરણ 8ના, અને માત્ર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પૂરતી છે આ. અને એ પણ જો ધોરણ 9માં સરકારી શાળામાં એડમિશન લે તો જ મળવા પાત્ર છે, નહીતર મળવા પાત્ર નથી. તો રાષ્ટ્રીય કક્ષાએ જે છે એ આખો મેરિટ બહાર પડતું હોય છે, જિલ્લા વાઇઝ પણ મેરિટ હોય છે આના. અને પછી વિદ્યાર્થીઓને તો કે ધોરણ 9 થી 12 સુધીમાં પ્રતિ વર્ષ 1000 રૂપિયા સુધીનું એને શિષ્યવૃત્તિ મળે છે. પહેલા 500 રૂપિયા હતા, 6000 રૂપિયા વાર્ષિક મળતા હતા, હવે વધારી અને 12000 રૂપિયા કરવામાં આવેલા છે. પ્રતિ વર્ષ 12000 એના બેંક એકાઉન્ટમાં જમા થશે. પણ ક્યારે મિત્રો એ પણ યાદ રાખજો, જો તે સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે તો, નહીતર નહીં. ધોરણ 1 થી 10માં SC વિદ્યાર્થીને કયા મહાનુભાવના નામે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? આચાર્ય મિત્રો ખાસ તમે લોકો જ્યારે પણ ડિજિટલ ગુજરાતમાં SC વિદ્યાર્થીઓ માટે પેલી શિષ્યવૃત્તિ સબમિટ કરો છો, જે શેડ્યુલ કાસ્ટ નાયબ નિયામકના હાથમાં હોય છે, જિલ્લા કક્ષાએ અધિકારી હોય છે ક્લાસ 1, અને એ બધું આનું જોતા હોય છે, તો એ કયા મહાનુભાવના નામ ઉપરથી અપાય છે? પેલા 500 હતા, 1000 કરી દીધા છે. બહુ સરસ પંકજભાઈ. એચસ્ટાર્ટ ભરતી આઈ ડોન્ટ થિંક કે બહુ ટફ છે હવે, કેમ કે એચસ્ટાર્ટ ભરતી અત્યારે ઓલરેડી ઘણા બધા પ્રશ્નો છે. તો એચસ્ટાર્ટ ભરતી લગભગ હમણાં નજીકના ભવિષ્યમાં તો નથી આવવાની. આ એક ગોલ્ડન ચાન્સ છે, અહીંયા બિલકુલ આપ લોકો કરો. બુક બોર્ડ મહેસાણા, આપનો આભાર. ચલો, ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. હા, એટલે પ્રાઇવેટ વાળા ન આપી શકે ટૂંકમાં.
ગ્રાન્ટેડ એ સરકારી અર્ધ સરકારી જ આપણે ગણી છે, પ્રાઇવેટ વાળા નથી આપી શકતા. પહેલા પ્રાઇવેટ વાળા પણ આપી શકતા હતા, પછી એ સુધારો થયો અને પ્રાઇવેટ વાળાને બાદ કર્યા કે ભાઈ પ્રાઇવેટ વાળા જે છે NMMS નહીં આપી શકે. ગ્રાન્ટેડ જે છે ને એ અર્ધ સરકારી જ ગણાય છે, એટલે એ પહેલા સરકારની વ્યાખ્યામાં જ આવી જાય છે. બ્રિજેશભાઈ બરાબર છે. ઇન શોર્ટ પ્રાઇવેટ વાળા નથી આપી શકતા, એટલું યાદ રાખો. પંકજ લાલાણી બી, ધોરણ 1 થી 10 માં SC ના. ચલો, દત્તોપંત ઠેંગડી, પરીક્ષિત મજુમદાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલે. પ્રાઇવેટમાં આરટી હોય તો એ લગભગ મારા ધ્યાનમાં નથી, પણ છતાં હું અમિતભાઈ આપનો બિલકુલ પ્રશ્ન પરફેક્ટ છે અને હાલ એનો અત્યારે જોબ નહીં આપું, કેમ કે ઘણીવાર એવું હોય છે કે આરટી વાળા વિદ્યાર્થીઓ આપી શકે છે, પણ આઈ ડોન્ટ થિંક કે આપે છે અત્યારે આરટી વાળા વિદ્યાર્થીઓ પણ. અત્યારે માત્ર જે ગ્રાન્ટેડ છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ એ આપતા હોય છે, પણ છતાંય હું તમને હજી એક્ઝેક્ટ જવાબ નથી આપતો. આઈ થિંક જો કાલ આપણે મળીએ અથવા નેક્સ્ટ ડે મળી તો બિલકુલ ત્યારે હું જાણીને લાવીશ કે આરટી વાળા જે પ્રાઇવેટ શાળામાં ભણે છે, આરટીમાં એડમિશન લીધું છે, એ લોકો આપે છે કે નહીં એમ. તો આપનો પ્રશ્ન બહુ જ સરસ છે અમિતભાઈ, બહુ જ સરસ. એ થોડું જાણવું પડશે. હું જ કન્ફર્મ નથી એમાં, આપી શકે છે લગભગ તો નથી મેં જોયા ક્યાંય, પણ છતાંય હા જ્ઞાન સાધના જે આવ્યું છે અત્યારે એમાં આપી શકે છે. જ્ઞાન સાધનામાં 1,20,000, ગ્રામીણ માટે 1.5 લાખ રૂપિયા જે છે એ શહેરી વિસ્તાર માટે મર્યાદા છે, અને જ્ઞાન સાધના જે છે ધોરણ 9 માટે એ અલગથી સ્કોલરશિપ આવી છે. આ ગુજરાત સરકારની સ્કોલરશિપ જ્ઞાન સાધના, અને આવડિયા જે છે ને પેલી NMMS એ કેન્દ્રીય છે, આખી સેન્ટ્રલ પ્રોગ્રામ છે, નેશનલ મીન્સ કે મેરિટ સ્કોલરશિપ છે. અને જ્ઞાન સાધના ગુજરાત સરકારનો એપ્રોચ છે કે ધોરણ 9માં સારામાં સારું શિક્ષણ મળે એ માટે છે. જ્ઞાન સાધના આપી શકે છે, પણ લગભગ NMMSમાં કન્ફર્મ નથી કહેતો, છતાંય નથી આપી શકતા. તો અહીંયા મિત્રો જવાબ છે પરીક્ષિત મજુમદાર. પરીક્ષિત મજુમદાર જે એમના નામે જે SC ના વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બરાબર છે. નેક્સ્ટ છે સરસ્વતી સાધના યોજનામાં લાભાર્થી માટે આવક મર્યાદા કેટલી છે? સરસ્વતી સાધના યોજના એ ધોરણ 9ની દીકરીઓ છે એમના માટે સાયકલ સહાયની યોજના છે. ચાલુ પ્રશ્નની અપેક્ષા મિત્રો હવે ન રાખો કે સરસ્વતી સાધના યોજના કોના માટે છે, સરસ્વતી સાધના યોજના કયા ધોરણમાં લાગુ પડે છે, એમાં કેવા કલરની સાયકલ આપવામાં આવે છે, એ સાયકલને કેટલા વ્હીલ હોય છે, એ સાયકલમાં કેટલું હેન્ડલ હોય છે, એ પ્રકારના પ્રશ્ન નહીં આવે. હવે થોડા ઇનડેપ્થ અને એનાલિસિસ સાથેના પ્રશ્ન આવશે. તો જે કરીએ એ પરફેક્ટ કરીએ, ઊંડાણપૂર્વક કરીએ, એ પરીક્ષા પાસ કરવાનો મૂળભૂત મંત્ર હોય છે. તો ચલો, સરસ્વતી સાધના યોજનામાં લાભાર્થી માટે જે દીકરીઓ હોય છે જે ધોરણ 9માં એડમિશન લે છે એના માટેની આવક મર્યાદા જણાવો. કેટલી આવક મર્યાદા છે? દરેકમાં અલગ અલગ હોય. રાજેશભાઈ વસૈયા કહો છો બી, રાકેશભાઈ પારગી કહો છો બી, આ લક્ષ્મણભાઈ સ્વાગત છે લક્ષ્મણભાઈ આપનું એ, અમિતભાઈ કહો છો બી 150, હિતેશભાઈ પંચાલ કહો છો એ. ચલો મિત્રો, પછી બીજા કોઈ પ્રશ્ન જે છે આપના? બિલકુલ, હિતેશભાઈ પંચાલ કહો છો એ ડન. ચલો વેરી ગુડ, આગળ વધીએ આપણે. પંકજભાઈ લાલાની એ અને બી માંથી ઓકે. પંકજભાઈ ઓપ્શન કે નથી, તમારે કાં તો એ કહેવું પડશે, અધરવાઇઝ યુ કેન ચૂઝ બી, સેપરેટ વન, નોટ બોથ. આશીષ પ્રજાપતિ એ. તો મિત્રો આપના સરપ્રાઇઝિંગ આ એ પણ નથી, બી પણ જવાબ નથી, જવાબ છે એનો ડી, કે સરસ્વતી સાધના માટે જે વાલીની આવક મર્યાદા છે એ 6 લાખ રૂપિયા આવક મર્યાદા છે. છે ને સરપ્રાઇઝિંગ એકદમ? હા વેરી ગુડ રાકેશભાઈ પારગી, ગ્રામ્યમાં 4 લાખ અને શહેરીમાં 6 લાખ. બહુ સરસ રાકેશભાઈ પારગી. તો એ એકદમ પરફેક્ટ જવાબ છે કે ગ્રામ્યમાં 4 લાખ અને શહેરીમાં 6 લાખ. પણ અહીંયા જે 6 લાખ જે છે એ તો કે સાયકલ 6 લાખ રૂપિયા જેની વાર્ષિક આવક હોય એ દીકરીઓને સાયકલ મળે બસ. તો મતલબ મારો ઇન્ટેન્ટ જે છે ને મિત્રો આપ સમજો, એ ચીલા ચાલુ પ્રશ્ન નહીં યાર કે ભાઈ ચલો આ શું છે ને તે છે ને, એ ટાઈમ વેસ્ટિંગ જેવું મને તો લાગતું હોય હંમેશા, એ જસ્ટ ટાઈમ બગડે. આ 6 પ્રશ્ન ઓછા પણ જે લાવ્યા છે ને એ બહુ એકદમ એનાલિસિસ સાથે લાવ્યા છે. વહાલી દીકરી યોજનામાં દીકરી ધોરણ 9માં આવે ત્યારે કેટલા રૂપિયા એને સહાય મળે છે? રાકેશભાઈ પારગી આપનો બહુ જબરદસ્ત જવાબ સાહેબ, બહુ સરસ, જબરદસ્ત આપનું નોલેજ. આપને બંને પરફેક્ટ આખી યોજનાની ખબર છે. ચલો, વહાલી દીકરી યોજનામાં આ થોડો સિમ્પલ છે મિત્રો, આપને આવડી જશે આ. ચલો,
તો CCC ચાલી રહ્યો છે બિલકુલ વહાલી દીકરી યોજના, જે ગુજરાત સરકારની એક બહુ મહત્વાકાંક્ષી યોજના છે, જે ના માત્ર કન્યા જન્મદરને વધારે છે, કન્યાના જે છે એ શિક્ષણના સ્તરને અને જે છે દીકરીઓના જન્મને ઉત્તેજન મળે. એટલે આપણે જો જાતિ જન્મ દર છે જે ગુજરાતમાં આઈ થિંક 918 છે અત્યારે હાલમાં, તો એ વધે એના માટેથી પ્રયાસ ચાલુ છે. આપના બધાનો જવાબ મોટા ભાગના મિત્રોનો સાચો છે. એ જવાબ છે C, 6000. જ્યારે દીકરી ધોરણ 1માં આવે છે ત્યારે 4000, જ્યારે દીકરી જે છે ધોરણ 9માં આવે છે ત્યારે 6000, અને જ્યારે ઉચ્ચ અભ્યાસમાં અથવા એના લગ્ન સમયે રૂપિયા 1 લાખ. તો ટોટલ કરી 4000 પ્લસ 6000 અને 1 લાખ, એટલે 1,10,000 રૂપિયાની સહાય દીકરીને મળવા પાત્ર હોય છે. પણ ક્યાં? તો કે 2 દીકરી હોય જે ત્યાં સુધી જ, જેને જે 2 દીકરી હોય અને બંને દીકરીઓ હોય એ સંજોગોમાં આ વહાલી દીકરી યોજનાનો લાભ લઈ શકાય છે. તો આપ તમામ મિત્રોને મારી આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ જ્યાં પણ ટીચિંગ કરાવી રહ્યા હોય ત્યાં જો આવી રીતના કોઈ હોય દીકરીઓ, તો બિલકુલ આ બધી યોજનાઓને અહીંયા સુધી પહોંચાડો. અને વાલી જે છે એને પણ કોઈક આવી, મતલબ જનરલ બહુ ગ્રામીણ વિસ્તારમાં વાલીનો ખબર પણ નથી હોતી કે આવી યોજનાઓ ચાલુ છે. તો આપણે તો આંગળી ચીંધાનું પૂલ લેવાનું છે ખાલી. તો જસ્ટ આંગળી ચીધો એમને કોક આવી યોજના ચાલુ છે, એમને થોડા હેલ્પફુલ થઈએ આપણે. અને જો 2 દીકરી છે અને બિલકુલ બંને દીકરી છે ને, તો એમને સમજાવો કે આ રીતના યોજના છે ને, આપ લોકો એનો લાભ લઈ શકો છો. તો ત્યારે એમને બહુ ઉપયોગી થશે. મિત્રો આજના દિવસ પૂરતો આપનો છેલ્લો, આમ તો 30 પ્રશ્ન હતા પણ બહુ ઇનડેપ્થ છે ને આપણે ચર્ચામાં સમય ગયો છે. તો બિલકુલ કાલે નહીં પણ નેક્સ્ટ ડે છે આપની સમક્ષ બીજા પણ પ્રશ્ન આવા બધા ઘણા બધા લઈને આવીશ. હા, 9 વાગે છે રેખાબેન, સાચું છે. 9 વાગે તૈયાર જ છું હું, બસ મારે શિફ્ટ થવાનું છે ત્યાં. સવારથી સાંજ સુધી લેક્ચર ચાલુ જ હોય છે આપણે. એપ પડું કરી નાખશું આજ અરવિંદભાઈ, એપ પડું મેન્ટેનન્સમાં છે એપ આખી, તો બિલકુલ 1-2 દિવસમાં સ્ટેબલ થઈ જશે. હા, 9 વાગે આવું જ છું બિલકુલ રેખાબેન. તાજેતરમાં કયા રાજ્યમાં ધોરણ 9 થી 12 ની બાળકીઓને સશક્ત બનાવવા પ્રોજેક્ટ એસ્પિરેશન જોડાક્ષર આવે, એસ્પિરેશન કયા રાજ્યમાં લોન્ચ થયો છે? આ યોજના કારણે વિદ્યાલક્ષ્મી બંધ કરી. બહુ સરસ બ્રિજેશભાઈ, આ યોજના આવી તો હવે આ વિદ્યાલક્ષ્મી બંધ થઈ. અરે ના કહેલા હર્ષદભાઈ, વાગડ ઘણા ટાઈમ છે નથી આવ્યું, બહુ ટાઈમ થઈ ગયો. આઈ થિંક 2 વર્ષ તો થઈ ગયું વાગડ નથી આવ્યું. સ્કૂલ બની જશે ને જોરદાર ત્યારે આવીશ. મારું અધૂરું કામ છે વાગડની સ્કૂલ બનાવી, લગ બાય ચાન્સ નીકળવાનું થયું અને વાગડ તો બહુ યાદ આવે હંમેશા. હા, આજે લાસ્ટ ડે હતો આઈ થિંક, પણ પેલી એપ્લિકેશન ચાલુ નથી ને એવું છે, તો હું બિલકુલ વાત કરીશ એકેડમીમાં કે 1-2 દિવસ એક્સટેન્ડ કરી દે. કેમ કે આપ લોકોને જેને લેવી પડી છે, આજના દિવસ એપ્લિકેશન બંધ હતી મેન્ટેનન્સમાંથી માટે. તો અરવિંદભાઈ ચિંતા ન કરો, હું વાત કરી લઈશ તમારે કે આપણે આજ લેવી હતી છતાંય નથી લઈ શક્યા, તો લાસ્ટ ડે જ નહીં, 1-2 દિવસ એક્સટેન્ડ કરશું એમાં. યોજના મતલબ અમિતભાઈ, યોજના છે ને આપણે ગોખંડ પટ્ટી તરીકે યાદ રાખશું ને ત્યાં સુધી ભૂલાઈ જશે. એને સમજો યોજનાને કે કઈ યોજનામાં શું છે, ક્રાઇટેરિયા શું છે. મારી પાસે કોઈ વિદ્યાર્થી આવશે, હું એઝ એ હશું કે આચાર્ય હશું કે શિક્ષક હશું, વોટ એવર જે હોય આપણે, ત્યારે મારી પાસે વિદ્યાર્થી આવશે ને, તો હું એ વિદ્યાર્થીને મહત્તમ કઈ રીતે ઉપયોગી થઈ શકું. તો આ પ્રકારનો વિદ્યાર્થી આવશે તો હું એને આ યોજના, આ પ્રકારનો વિદ્યાર્થી આ યોજના, એ બધું યાદ રાખશું ને તો બહુ સિમ્પલી છે આ બધી વસ્તુઓ, એમાં કે અઘરું છે નહીં. તો મિત્રો જે જવાબ છે આનો એ તેલંગાણા રાજ્ય છે, કે તેલંગાણા રાજ્યમાં એસ્પિરેશન નામની યોજના ધોરણ 9 થી 12 ની દીકરીઓને સશક્ત બનાવવા માટેનો પ્રોજેક્ટ શરૂ થયો છે. તો અલગ પ્રકારના પ્રોજેક્ટ દરેક રાજ્યમાં શરૂ હોય છે અને આ બધા કરંટ અફેરમાં છે તો પૂછાતા રહેતા હોય છે. તો મિત્રો હવે કેમ કે મારે તો હજી તો 2 કલાક ચાલે એટલું બીજું છે હજી કન્ટેન્ટ, તો બિલકુલ આપની સમક્ષ વળી નવા પ્રશ્નો સાથે, પ્રશ્ન ભલે ઓછા છે, આઈ થિંક ઘણો બધો ટાઈમ લીધો છે અમે અને પ્રશ્ન ઓછા છે, પણ જે પ્રશ્ન કરીએ છીએ પરફેક્ટ ઊંડાણપૂર્વકના પ્રશ્ન, એવું નહીં કે ચલો 50-100 ઝડપથી પૂરા કરી દો, આનો જવાબ આવે, એ મતલબ કોઈ નથી એનો. કાંઈક નવું શીખીએ, કાંઈક નવું સમજીએ, જે આપણી સમજ છે એને વિસ્તૃત કરીએ, એ આપણો મહત્વ છે અને એ બાબત આપણને એક્ઝામમાં કામ લાગતી હોય છે. તો મિત્રો કેમ કે હવે છે બીજો એક ક્લાસ અત્યારે હમણાં 9 વાગે, નહીંતર તો હું કન્ટિન્યુ રાખે તો આપની સાથે બિલકુલ, પણ આવતીકાલે નહીં પણ નેક્સ્ટ ડે એટલે કે ગુરુવારે આપની સાથે 9 વાગે હું વળી પાછો જોડાઈશ. તો ત્યાં સુધી મને રજા આપશો, નવા પ્રશ્ન સાથે આપની સાથે બિલકુલ હું વળી પાછો કંઈક ને કંઈક આવી જઈશ.
બિલકુલ ચાલુ છે બધું અત્યારે એઆઈનું કામ ને બધું, અને બહુ તમને ખ્યાલ છે એમ કે ભાઈ બહુ નોમિનલ ફીઝમાં મની બેક ગેરંટી આપતી આ પહેલી કોઈ છે ગુજરાતના ઓનલાઈન ટીચિંગ કે ઓફલાઈન ટીચિંગના પણ ઇતિહાસમાં. તો એનો લાભ બિલકુલ લેજો, અને આપને ન પણ ઇન્ટરેસ્ટેડ તો આપના મિત્રો સુધી પહોંચાડજો, એ મારી આપને વિનંતી છે. ચલો મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ ડે. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.